Jai Dwarkadhish. We are coming from DNP English Medium School, Dwarka. Our topic is food, health and hygiene. આજે આપણે આજના જમાનામાં જોઈએ છીએ કે બધાને જંક ફૂડ બહુ વાલું હોય છે. પિઝા, હોટડોગ, બર્ગર, આહા એ સાંભળીને જ કંઈક મોઢામાં પાણી આવી જતા હોય છે. અને એમાંય બાળકો તો અત્યારે ઘેલછા આવી ગઈ છે. કહીએ તો બાળકો છે એની પાછળ દોડતા થઈ ગયા છે. નામ પાર્ટીનું પડે કે રેકડીનું નામ પડે એટલે બાળકો તૈયાર જ હોય છે કે ચાલો આપણે ખાવા પહોંચી જઈએ. પણ શું આ ફૂડ ખાવું જોઈએ? નહીં, મારા મતે તો નહીં જ, કારણ કે એ બધું જંક ફૂડ કહેવાય છે. જો જંક ફૂડ ખાવાથી છે ને આપણી તબિયત બગડે છે, હેલ્થને નુકસાન થાય છે. અને અત્યારના જમાના મુજબ જોઈએ તો બે જાતની બીમારીઓ આવે છે, મેદસ્વીતાપણી અને ઓબેઝિટી. મેદસ્વીતાપણું છે એ શરીરને જાડું કરી દે છે અને ઓબેઝિટી મીન્સ કુપોષણ. તો અત્યારે સરકારની નીતિ આવી છે કે કોઈ પણ બાળક છે એ કુપોષિત ના જ રહેવું જોઈએ. અત્યારે સરકારના મત મુજબ MDM મીન્સ કે મધ્યાહન ભોજનની સુવિધા આપણને આપવામાં આવી રહી છે. તો મધ્યાહન ભોજનમાં સૌથી સારું અને હેલ્ધી ફૂડ અને સરકાર દ્વારા 7 દિવસનું મેનુ અલગ અલગ બનાવવામાં આવ્યું છે. એ ઉપરાંત કહીએ આપણે તો કહી શકીએ કે અત્યારે સરકારે નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે બાળકો માટે, અને એ પણ ખાસ સિંગ તેલમાં જ બનાવવું, 3 દિવસ માટે સુખડી અને 3 દિવસ માટે કઠોળ તૈયાર કરવું. આ બધી જ માહિતી દ્વારા સરકાર જો બાળકને કુપોષિત ન રાખવા માગતી હોય તો આપણે કોણ છીએ કે આપણે આપણા બાળકોને કુપોષિત રાખીએ અથવા તો આપણે કુપોષિત રહીએ. અને બીજી વસ્તુ કે આપણે ન તો મેદસ્વીતાપણું આવવું જોઈએ, તો આના માટે શું કરવું? તો આપણે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જોઈએ, રેગ્યુલરનું મેનુ ફિક્સ કરવું જોઈએ, ડાયટ ચાર્ટ તો તૈયાર હોવું જ જોઈએ. અને ડાયટ વ્હીલ આપણે એક અમે તૈયાર કરેલું છે કે ડાયટ વ્હીલ તૈયાર કર્યું છે કે જેમાં આપણે કાર્બોહાઈડ્રેટ, હાઇડ્રોજન મતલબ આપણા શરીરના બધા વિટામિન પ્રોટીનની ઉણપ છે એ પણ રહેવી ના જોઈએ. તો એના માટે આપણે રેગ્યુલરલી ખરેખર કહીએ ને તો પતંજલિના કહેવા મુજબ આપણે રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. અને એ એક્સરસાઇઝમાં ખાસ કરીને આપણે સૂર્ય નમસ્કાર, અને સૂર્ય નમસ્કાર શું કામ સૂર્ય નમસ્કાર? કારણ કે એ સર્વ અંગોને આખી જ ફૂલ બોડીને એક્સરસાઇઝ આપે છે. તો આ મુજબ અમારા બાળકોએ સરસ મજાની એક્ટિવિટી રેડી કરી છે અને અહીંયા આવ્યા છે. હું આયુષને આપું છું, આયુષ થોડી એની માહિતી આપશે. અહીંયા અમારો પ્રોજેક્ટમાં એવું કહેવા માંગે છે કે આપણે આ બધી જે વસ્તુ છે હેલ્ધી એ જ બધી ખાવી જોઈએ. આ જંક ફૂડ આપણે ખાવું ન જોઈએ, કેમ કે આપણે હેલ્ધી વસ્તુ ખાશું તો આપણે સ્વસ્થ રહીશું અને આપણે કોઈ દી બીમાર નહીં પડીએ. અને જો આપણે આ જંક ફૂડ ખાશું તો આપણે બીમાર પડી જશું. અને આપણે અમુક લોકો જે હોય છે એ બધો સિગરેટ પીતા હોય છે ને દારૂ પીતા હોય છે ને ફાંકી ખાતા હોય છે ને એ બધી વસ્તુ ના કરવી જોઈએ. નકર આપણા જે ફેફસા છે એ આવી રીતે જ અનહેલ્ધી થઈ જશે. થેન્ક યુ.